જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વાત કરીએ ચોથા સોમવારે ભગવાન દેવાદિદેવ મહાદેવજીની કઈ રીતની આરાધના કરવી. શ્રાવણ વદ દશમ 18/8/2025 દિવસે ભગવાન મહાદેવજી ઉપર જવ મુષ્ટિથી અભિષેક કરવા માત્રથી, જેમ જલનો અભિષેક કરીએ એ રીતના દેવાદિદેવ મહાદેવજી ઉપર જવની મુષ્ટિકાથી અભિષેક કરવાનો છે. હા, રુદ્ર સંહિતા શિવપુરાણ કહે છે, જે કોઈ પણ વ્યક્તિ જવ મુષ્ટિથી ભગવાન શિવજી ઉપર હાથમાં મુઠ્ઠીમાં જવ લઈને ભગવાન મહાદેવજી ઉપર અભિષેક એ જવનો કરે છે તો એને સ્વર્ગીય સુખોની પ્રાપ્તિ થાય. આપણને વિચાર આવે સ્વર્ગીય સુખ તો મૃત્યુ પછી મળે, એ ના. સ્વર્ગનો સીધો સાદો અર્થ થાય લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ. આજના આ ઝડપી જમાનામાં કેને ભૌતિકતાની ઈચ્છા નથી, જે વ્યક્તિને લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવી છે, એના જીવનમાં એવી ઈચ્છા છે કે મારે મોટી ગાડી, મોટો બંગલો, મારા જીવનમાં મને પદ પૈસા પ્રતિષ્ઠા મળે, એ લોકોએ ખાસ આ ચોથા સોમવારના દિવસે દેવાદિદેવ મહાદેવજી ઉપર શિવમુષ્ટિ જવ ચડાવવા માત્રથી તમામ ઐશ્વર્ય અને તમામ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.